અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં, જેથી અમે આ તમામ કાયદાની માહિતી આપ સુધી પહોંચાડી શકીએ. કલમ 94 મૃતદેહ છુપી રીતે નિકાલ કરીને જન્મ છુપાવવા બાબત. જન્મ્યા પહેલાં કે પછી કે જન્મતી વેળા મૃત્યુ પામેલા કોઈ બાળકના મૃતદેહને છોપી રીતે દાટી દઈએ કે બીજી રીતે નિકાલ કરીએ. જે કોઈ વ્યક્તિ તે બાળકનો જન્મ ઇરાદાપૂર્વક છુપાવે અથવા છુપાવવાનો પ્રયાસ કરે તેને 2 વર્ષની મુદત સુધીની બેમાંથી કોઈ પ્રકારની કેદની અથવા દંડની શિક્ષા કરવામાં આવશે. કલમ 95 ગુનો કરવા માટે બાળકને ભાડે રાખવા, નોકરીએ રાખવા કે સામેલ કરવા બાબત. જે કોઈ વ્યક્તિ કોઈ બાળકને ગુનો કરવા માટે ભાડે રાખે, નોકરીએ રાખે અથવા નિયુક્ત કરે તેને 3 વર્ષથી ઓછી નહીં પણ 10 વર્ષ સુધીની બેમાંથી કોઈ પ્રકારની અને દંડની શિક્ષા કરવામાં આવશે. અને જો ગુનો થયેલ હોય તો તે ગુનો તે વ્યક્તિ દ્વારા જ કરવામાં આવેલ હોય તેમ તેને તે ગુના માટે ઠરાવેલ શિક્ષા કરવામાં આવશે. સ્પષ્ટીકરણ: કોઈ બાળકને જાતીય સતામણી કે પોર્નોગ્રાફી માટે વાપરવું, તે ભાડે રાખવું, નોકરીએ રાખવું, નિયુક્ત કરવું તે આ કલમના અર્થમાં આવી જાય છે. કલમ 96 બાળક મેળવી આપવા બાબત. જે કોઈ વ્યક્તિ કોઈ બાળકને અન્ય વ્યક્તિ સાથે લગ્ન બાહ્ય સંભોગ કરવાની ફરજ પાડવાના અથવા તેમજ કરવા માટે ફોસલાવવાના ઈરાદાથી અથવા તેમ કરવામાં આવશે તેવો સંભવ હોવાનું જાણવા છતાં તેવા બાળકને કોઈ સ્થળેથી જવા માટે અથવા કોઈ કૃત્ય કરવા માટે કોઈ પણ ઉપાયે લલચાવે તેને 10 વર્ષથી મુદત સુધીની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.